આજે જવાનું થયું દ્વારકાધીશ ગૌસેવા હોસ્પિટલમાં ફટાકડાની ખરીદી કરવા માટે, જ્યાં સૌથી સારા અને સસ્તા ફટાકડાની અઢળક વેરાયટી જોવા મળી. તો આજે અમે પહોંચી ગયા દ્વારકાધીશ ગૌસેવા હોસ્પિટલમાં ફટાકડાની ખરીદી કરવા માટે, જ્યાં ફટાકડાની અઢળક વેરાયટી હતી. તો સૌથી પહેલાં તો અમારે આ ભાઈએ એકના વગરની બે બંદૂક લઈ લીધી કે મમ્મી મારે આ બે બંદૂક લેવી છે. અવનવી ફટાકડાની વેરાયટી હતી ત્યાં તો યુગ ટ્રેનવાળી ફટાકડા જોઈ ગયો, તો તેણે જીદ કરી કે મારે આ ટ્રેન લેવી છે. હાથમાં પકડી લીધી. પછી તો આ ભાઈએ તેના જેવડી ફૂલખણી ઉપાડી. ફટાકડાની ખરીદી આ બેય કરે છે ને ટ્રોલી લેવાનો મારો વારો આવી ગયો. આગળ ગયા તો આ લાડવા જેવા ફટાકડા જોવા મળ્યા. તેમાં વજન કેટલો બધો હતો. આ તે વળી શું એવડું મોટું ઝાડવું. પછી સાહેબે મને કીધું કે મારે આ સ્કાય શોટ લેવો છે. તો મેં કીધું કે તમે કંઈ નાના છો તે ફટાકડા લેવા છે. પછી મેં ફટાકડા લેવાનું કીધું તો સાહેબે મને ના પાડી. મારી આગળથી લઈ અને તેની જગ્યાએ મૂકી દીધા. આ ભાઈ તો ગમે ત્યાંથી કેવા ફટાકડા ગોતીને લઈ આવે છે ખબર નથી પડતી. પછી મેં જીદ કરી કે મારે આ મોરવાળો ફટાકડો તો લેવો જ છે. પછી સાહેબે મને કીધું કે વાંધો નહીં, હાલ એક ફટાકડો લઈ લે. ફટાકડાની ખરીદી થઈ ગઈ. પછી બિલ બનાવવામાં એટલી બધી ટ્રાફિક હતી કે વારો આવે એમ જ નહોતો. તો અમે દ્વારકાધીશ ગૌસેવા હોસ્પિટલમાંથી ખરીદી કરી લીધી. તમારે પણ જો સસ્તા અને સારા ફટાકડા લેવા હોય તો આવી જાઓ દ્વારકાધીશ ગૌસેવા હોસ્પિટલમાં. તો ફાઇનલી અમે એટલા બધા ફટાકડાની ખરીદી કરી લીધી. આજનો મિની બ્લોગ સારો લાગ્યો હોય તો લાઇક, કોમેન્ટ અને શેર, સબસ્ક્રાઈબ કરી દેજો. બાય બાય.